નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, વોકેશનલ એજ્યુકેશન વડોદરા ડિસ્ટ્રિક્ટ એમડી પટેલ હાઈસ્કૂલ સણાસા હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. હું આજે વિડીયોની અંદર જે મેન બેઝિક ઇલેક્ટ્રિસિટી મૂળ વીજળી વિશે હું તમને માહિતી આપીશ કે અત્યારે જે લાઇટ જે છે, આપણે જે વીજળી જે છે કઈ રીતે ઉત્પન્ન થાય છે, આપણા ઘરમાં કઈ રીતે આવે છે, એના બેઝિક પાયા કઈ રીતે છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, એના વિશે હું તમને આજે આ વિડીયોની અંદર માહિતી આપીશ. જે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વિષય છે એની અંદર આપણે આ ચેપ્ટર 9ની અંદર આવે છે. આપણે બરાબર વીજળીની ઉત્પત્તિથી લઈને ઘર સુધી કઈ રીતે પહોંચે છે એની પ્રક્રિયા આપણે પૂરેપૂરી આપણે જોઈશું. અહીંયા એનું ઇન્ટ્રોડક્શન. બરાબર, વીજળી આપણા જીવનમાં ઘણી બધી જરૂરિયાત વસ્તુ છે કે એના વગર લગભગ 90%થી આપણે ઘણી બધી વસ્તુ આપણા ઇલેક્ટ્રિસિટીથી જ આપણે કાર્યરત થઈ છે. બરાબર, એ મહત્ત્વપૂર્ણ ભાગ છે આપણામાં. વીજળીના ઉપયોગ વિના ઘણા કાર્ય અસંભવ છે. બરાબર, તો ઘણી બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ થઈ ગઈ છે જે વીજળી દ્વારા જ બધું કામ કરી રહ્યું છે. બરાબર, એટલે ઘણી બધી આપણાનો ઉપયોગ છે, એટલે એનો બી એક મેન પાયો છે. બરાબર, આપણે મેન વસ્તુ આપણે જોવાની છે કે કઈ રીતે એનું ઉત્પન્ન થાય છે, કયા કયા સોર્સથી એનું ઉત્પન્ન કરવામાં આવે છે અને કઈ રીતે આપણા ઘર સુધી પહોંચે છે, એની આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું. બરાબર, આ પ્રેઝન્ટેશનમાં આપણે એની વિશે આપણે માહિતી તમને આપીએ. બરાબર, વીજળી જનરેશન મેઇન વસ્તુ કે વીજળી કઈ રીતે જનરેટ થાય છે. બરાબર, એક તો પાવર પ્લાન્ટમાં એનું ઉત્પન્ન થાય છે. બરાબર, પાવર પ્લાન્ટની અંદર જનરેશન થાય છે. બરાબર, અલગ અલગ પાવર પ્લાન્ટ છે. બરાબર, પાવર પ્લાન્ટના પ્રકાર છે. આપણે અહીંયા જોયું છે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. બરાબર, હાઇડ્રો પાવર પ્લાન્ટ. બરાબર, નદીની ઉપર આપણે ડેમ બનાવીને એની અંદરથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, એને હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે. થર્મલ પાવર પ્લાન્ટ, કોલસાવાળો, તે કોલસા દ્વારા આપણે એ થર્મલ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર, પછી સોલર. અત્યારે જે 21મી સદીની અંદર જનરેશનની અંદર આપણે જોવા જઈએ તો સોલર ખૂબ ડેવલપ થઈ રહ્યું છે. જે આગળની છે એ જે સૂર્યપ્રકાશથી આપણને ઉર્જા ઉત્પન્ન કરી આપે છે. એ આપણે સોલર પેનલ આપણે લગાવીને બી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર, વિન્ડ પાવર. આપણે દરિયા કિનારે કે આપણે વધારે હવા ફેંકાતી હોય એ જગ્યાએ આપણે વિન્ડ ફાર્મ લગાવેલા હોય છે. બરાબર, પવન ચક્કીવાળા દ્વારા એ પવન ઉર્જા દ્વારા બી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. બરાબર, એ બી એક પ્રકાર છે. બરાબર, જળવાયુ અથવા કોઈ પણ સંસાધન લાવવું, ટર્બાઇન. બરાબર, હાઇડ્રો પાવર પ્લાન્ટ. બરાબર, મેં આપણને કહીએ છીએ. બરાબર, પાણીના પ્રવાહથી ટર્બાઇન બરાબર જનરેટ કરે છે. બરાબર, ઉર્જા ઉત્પન્ન કરે છે. થર્મલમાં કોલથી ઉત્પન્ન કરવામાં આવે છે. સોલરમાં સૂર્યપ્રકાશથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અલગ અલગ મેં જે રીતે કીધું એ રીતે આપણે વીજળી. બરાબર, ટ્રાન્સમિશન. ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ પછી આપણી ઘર સુધી કઈ રીતે પહોંચે છે એની પ્રક્રિયાને આપણે ટ્રાન્સમિશન આપણે કહીશું. બરાબર, વીજળી પાવર પ્લાન્ટથી ટ્રાન્સમિશન લાઇન સુધી, સબસ્ટેશન સુધી પહોંચાડે છે. બરાબર, એના જે આપણે મોટા ટાવર દ્વારા આપણે એને સેટ દ્વારા અને અમુક એનું લેવલ હોય છે એના પર આપણે ટ્રાન્સમિશન કરવામાં આવે છે. સબસ્ટેશન સુધી આપણે પહોંચાડવામાં આવે છે. ટ્રાન્સમિશન એ સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર, જે તે ટાઈમે એનું ઉત્પન્ન થાય છે વોલ્ટેજ બહુ વધારે હોય છે, જેથી વીજળીનું નુકસાન ઓછું થાય છે. બરાબર, હાઈ વોલ્ટેજ વીજળી મોકલવામાં આવે છે, પછી તરત જ સબસ્ટેશનમાં લો વોલ્ટેજ. બરાબર, હાઈ વોલ્ટેજ સપ્લાય જે હોય છે પછી એની જરૂરિયાત પ્રમાણે એના વોલ્ટેજ જે છે એને અપડાઉન કરી શકીએ છીએ. બરાબર, અલગ અલગ સ્ટેજીસ છે એના ટ્રાન્સમિશનની પ્રોસેસ છે. સબસ્ટેશન. બરાબર, સબસ્ટેશનની અંદર આપણે જે છે જરૂરિયાત મુજબના આપણે એનો. બરાબર, સબસ્ટેશનમાં આપણે જેટલું આપણે સમજો કે 133 kV, બરાબર, 66 kV, 11 kV જે છે એને આપણે જરૂરિયાત મુજબ આપણે જે હાઈ વોલ્ટેજમાંથી એને આપણે
જરૂરિયાત મુજબ એનો વોલ્ટેજમાં આપણે કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર. સબસ્ટેશનમાં હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજમાં આપણે વીજળી એનો વોલ્ટેજ ઘટાડવામાં આવે છે, બરાબર, જે ઘર માટે ઉપયોગી છે, બરાબર. આપણા ઘર માટે આપણે જે પ્રોસેસ થાય છે એના માટે આપણે જે 230 વોલ્ટેજ જરૂરી છે, એટલે આ જે હાઈ વોલ્ટેજથી આપણે એને કન્વર્ટ કરવો પડે છે, બરાબર. ટ્રાન્સફોર્મર પાવર મીડિયમ વોલ્ટેજ ઓછું કરે છે, બરાબર. વોલ્ટેજ આપણે એને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે, બરાબર. એ રીતે આ સબસ્ટેશનની પ્રોસેસ થઈ. પહેલાં આપણે જે જનરેશન પ્રોસેસ થઈ, જનરેશનના અલગ અલગ પ્રકાર છે. પછી ટ્રાન્સમિશનની પ્રોસેસ જોઈએ કે ટ્રાન્સમિશન કઈ રીતે કરવામાં આવે છે, અને અહીંયા સબસ્ટેશનમાં આપણે એને સ્ટોર બી કરવામાં આવે છે અને વોલ્ટેજ ઘટાડવામાં આવે છે. આગળ જોઈએ ડિસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા, બરાબર. ડિસ્ટ્રીબ્યુશનની અંદર આપણે એ રીતનું છે કે જે વીજળી જે છે હાઈ વોલ્ટેજથી આપણે એને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરી છે કે જરૂરિયાત મુજબ, કે ભાઈ આપણે એને ઘરમાં વાપરવી છે, ઓફિસ લેવલે વાપરવી છે, કે પછી મીડિયમ કારખાના કે મોટી કંપની લેવલે વાપરવી છે, જેનો જરૂરી છે કે ભાઈ સિંગલ ફેઝ જરૂરી છે, 3 ફેઝ જરૂરી છે. જરૂરિયાત મુજબ એને ટ્રાન્સફર કર્યા બાદ એનું આપણે વિભાજન કરવાનું છે, કઈ જગ્યાએ કેટલો જરૂરી છે એના પ્રમાણે, બરાબર. ઘરમાં આપણે 230 સપ્લાય જરૂરી છે, બરાબર. ઓફિસમાં તમે કદાચ UPS વાપરતા હોય કે થોડું મોટી એમાં કદાચ થોડું વધારે જરૂર પડતું હોય, અને કારખાનામાં આપણે ઘણીવાર 3 ફેઝ બી વાપરે છે, બરાબર. એની અંદર હાઈ વોલ્ટેજ બધું ફાયર સિસ્ટમ બી લાગેલી હોય છે, ઘણું બધી સેફ્ટી લાગેલી હોય છે, બરાબર. એટલે એનું વિતરણ થાય છે, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ દ્વારા વીજળી ગ્રાહકો સુધી પહોંચે છે, બરાબર. જે રીતે જરૂરિયાત છે એના પ્રમાણે એનું ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે એને પહોંચાડવામાં આવે છે. વિશ્વસનીયતા, બરાબર, કે આજે, બરાબર, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સબસ્ટેશન, અહીંયા ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ કરી છે, બરાબર. જરૂરિયાત મુજબ એનું જે રીતની જરૂરિયાત હોય એના પ્રમાણે એને ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર. વીજળીનો આપણે ઉપયોગ, યુઝ ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર. જે રીતે તમે જાણો છો કે નોર્મલી દેખો બલ્બ જોઈએ, ટીવી જોઈએ છે, કે પંખા જોઈએ છે, અત્યારે અહીંયા કે કુલરની વસ્તુ છે, AC છે, દરેક જગ્યાએની અંદર, બરાબર, વીજળીનો ઉપયોગ થાય છે, બરાબર. તો ઘરમાં આપણે એવી તો કઈ વસ્તુ છે કે એની અંદર આપણે એનો વીજળીનો ઉપયોગ થાય છે, બરાબર. લાઇટિંગ, બરાબર. ઘરમાં આપણે ટ્યુબલાઇટ લાગેલી હોય છે, બલ્બ લાગેલા હોય છે, LED લગાવતા હોય છે, બરાબર. વેન્ટિલેશન માટે, બરાબર, હવા ઉજાસ માટે બી આપણે ફેન, એક્ઝોસ્ટ ફેન લગાવતા હોય છે. કોમ્પ્યુટર, બરાબર. કોમ્પ્યુટર અત્યારે જે ડિજિટલ જે AI જમાનો આવી ગયો છે, કોમ્પ્યુટર જો તમને વાપરતા આવડતું ના હોય તો તમે અત્યારે 5મી સદીમાં ચાલતા હોય એવી તમારી સિસ્ટમ થઈ જતી હોય છે. પંખા વાત કરીએ, ઉનાળાનો સમય છે, જો તમે 15 મિનિટ પંખા વગાડો તો તમને ખબર પડી જાય કે ઇલેક્ટ્રિસિટી કેટલી જરૂરી છે. અને ઘરગથ્થુ ઉપકરણો, બરાબર, ઘણા બધા વસ્તુઓ હોય છે અંદર, કે આપણે વોશિંગ મશીન છે, ટીવી છે, બરાબર, AC છે, કુલર છે, પછી LED બલ્બ, લાઇટ, ઘણી બધી વસ્તુ છે, બરાબર. ઘણા ઉપયોગો માટે આપણે જરૂરી છે, બરાબર. ઘરની વાત થઈ. ઉદ્યોગોની વાત કરીએ, મશીનરી, બરાબર. કંપની લેવલે જઈએ, કારખાના લેવલે જઈએ તો એની અંદર મોટા મોટા મશીનો હોય છે, બરાબર. ટ્રાન્સફોર્મર લાગેલા હોય છે, ઘણું બધું લાગેલું હોય છે, એના માટે એનો ઉપયોગ જરૂરી છે. કોમ્પ્યુટર પહેલાં વાત કરી, બરાબર, કંપની લેવલે, બરાબર, બધું ઇમેલિંગ સિસ્ટમ થઈ ગઈ છે, પ્રિન્ટર છે, બરાબર, બધી વસ્તુ આ લાઇટથી જ ચાલે છે, બરાબર. લાઇટિંગ એમાં બી જરૂર હોય છે. ઉત્પાદન માટેના મોટા મોટા મશીનો લાગેલા હોય છે, બરાબર. એ મશીનરી હોય છે બધી ઇલેક્ટ્રિકલથી જ આપણે ચાલતી હોય છે, બરાબર. કૃષિ ક્ષેત્ર વાત કરીએ, બરાબર. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, બરાબર. એના લગતા હવે ધીરે ધીરે એડવાન્સ બધા ઓજારો આવી ગયેલા છે, બરાબર. હવે પાણીના પંપ, બરાબર, મોટર છે, બરાબર, જનરેશન, બરાબર, એના માટે આપણે જરૂર છે. ખેતી માટે, બરાબર, ખેતીમાં બી ઘણી જાતની ટપક સિંચાઈ છે, એના આવું તો બધું ઘણી બધી સિસ્ટમો લાગી ગયેલી છે. દરેક જગ્યાએ અલગ અલગ એનો ઉપયોગ છે, બરાબર. વીજળીનો સંગ્રહ, બરાબર, સ્ટોરેજ ઓફ ઇલેક્ટ્રિકલ. વીજળીનો આપણે સંગ્રહ કરવો પડે છે, બરાબર. એકવાર જનરેશન થઈ ગઈ, ટ્રાન્સમિશન થઈ ગયું, બરાબર, એને આપણે સ્ટોર કરી શકીએ છીએ, બરાબર. વીજળીનો સંગ્રહ બેટરી દ્વારા થઈ શકે છે, બરાબર. પ્લાયવિલ સ્ટોરેજ, બરાબર, બેટરી, બરાબર, AC DC વાળા, બરાબર, પદ્ધતિ ઉપયોગ વીજળી સંગ્રહ કરી શકાય
છે બેટરી, બરાબર, મેઇન સોર્સ છે. હવે એના સિવાય સોલર પાવર, વિન્ડ પાવર, બરાબર, એ બધી સોલર પાવરની બી વીજળી ઉત્પન્ન થાય છે એ બધી બેટરીઝમાં સ્ટોર કરવામાં આવે છે. વિન્ડ પાવરમાં બી એ રીતે જ હોય છે, બરાબર. આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું કે વીજળી મેઇન વસ્તુ કે વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે એને ટ્રાન્સમિશન કરવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુશન દ્વારા ટ્રાન્સમિશન કરવામાં આવે છે, સબસ્ટેશન દ્વારા કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે, અને અલગ અલગ જગ્યાએ કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, કે આપણા ઘરમાં કેટલા જરૂરી વોલ્ટેજ જરૂરી છે, કે કંપની લેવલે કેટલો જરૂરી છે, કે આપણે એગ્રીકલ્ચર લેવલે ક્યાં કરવું છે, સિંગલ ફેઝની જરૂર છે, 3 ફેઝની જરૂર છે, અલગ અલગ આપણે ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન લાઇન, સબસ્ટેશનનું છે, બરાબર, અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે આ વિડીયોમાં આપણે જોયું. આવા જ વિડીયો માટે જોવા માટે આપણે જોડાયેલા રહેશું. થેન્ક યુ.